ગવે આ શાક ફોલવામાં ધોન હાલ નહીં દોસ્ત અને આ મોબાઈલ જો કરે ઉઠીને બોડીનું જો કરા બંધ કર બસ કઈક વાત કર જનરલી કે ભાઈ આપણે આજે ખાવા શું બનાવીશું શું નહીં. એક આ તારો ગોટિયો નહીં જમતો જોયું વગાડ થતું બનાવવાનું એ તો કામ ચાલુ હે પછી મોબાઈલ જોવા દો ના પણ ચાલુ કોમ ના ઉકલે કામ ના આ મોબાઈલ તો કેટલાય જણને બગાડ્યો ના બોલતી તું તારે મોબાઈલ જો કરે કે તો તમે બગડો એવું ના પણ એવું હોય જ નહીં ના હોય તારે મોબાઈલ જોતો કે શાકો ફોલાતો હશે ચાલુ નહીં મારો ના એવું બધું ના આવે કશું એવું નહીં કેતા કે મારે તાર નેટ ને બધું કરિયાલું પડે એટલે હું આ બધું બોલવા નેટ તો હું મારે કરવું હોય જ કરું એટલે જ ને તા એ મોબાઈલ ના શું વાક કાઢવાના મોબાઈલ ના જ વાક કાઢવા પડે ને ભાઈ પણ આ તો હરખી રીત અમારી ભાઈ નાની બાબતો અમે આપડે ઝઘડો થઈ જાય હું તો જોવા વિડીયો મારી માં જેઠવાણી ની જોઈ એમાં તમને તારી જેઠવાણી ની જોઈ મને બળતરા નહીં થાય અમારી ઝઘડો થાય પછી તાર જતું રહેવું પડશે. હા હું શું કો જતી રહું તારે તાર ભાઈ ફોન કરીને હું કહી દઈશ કે આઈન તાર બોલ ને તેડી જા કોઈ જાતની કોઈ કચ્છ જોવે નહીં. તારે બોલી રહ્યા એટલે બોલવા જેવું હોય બોલવું પડે. તું મને લાયક હું તને લાયો તમે લાયા તારે લાયા હો તો શું કે તમકો તાર આવવાનું તમકો તાર જતું રહેવાનું જીવન કોણે કહ્યું મેં કહ્યું એવું જીવન તારે વાત કરો હું તમને ઉભી પૂછડે નહાડી હું તો ઉભી પૂછડી નહાડવા વાળી ના બોલ્યા ના હારા હે તારે ના બોલ્યા ના 9 ગુણ બકાય એટલે બોલતી જ નહીં વધારે બસ મારું મગજ બગાડવાનું નહીં. તાર મગજ હે જ છો તારું મગજ તો અહીં છે અહીં તારે મારું મગજ છે તારા આટલા સાથ નિભાના કરીને હેડીએ હે ને સાથ નિભાના એ બધું ગોપી વહુ ને કોકિલા નું આપ્યું તને નહીં આપ્યું. વાત કરો એ તો જોઈને કોઈ સુધરે કોઈ જોઈને બગડે એ બચારો ચો એવું કેવા એ વચ્ચે ભાઈ હવડે જેઠવાણી ને ગયો કોકિલા આવી જ તારે વાત કરો ચોહી વાત અડા દો ખબર નહીં પડતી. હું કહો મન અરે આંગળો ખાઈ ખાઈને કારી પડી ગઈ છોન રે હું કારી ધોરો આંગળો લાઈન ખાવ રાખ ને ઓનો ધોરો આવા તો આ કારો રેંગડો નું શાક તો નહીં ખાતી ધોરો નું નહીં ખાતી મને રેંગડો ગમતો જ નહીં. રેંગડો ના ગમતો તમારો હોટલો નું ખાવું છે સારું પાલક પનીર ટિક્કા પનીર ભુજી પનીર કઢી આવું બધું ખાવું પડતું છે. તારે વાત કરો ઘરું તો તારું ગોમ મિલાવશે બકા 20-30 નો રેંગડો લાયા હું શાક લેવા 30 નો નહીં 10 રૂપિયા રેંગડો હે મફત એક રેંગડું મેં લાવ બહુ એમાં કેટલો મેં લેવાની જરૂર વેચા તો લેવાની જરૂર જ નહીં. આપણે કોઈ રીંગણ શાક ખાતું નહીં તમે જ બહુ ખાવ બાપા તમને ભાવે તમને મને તો બહુ ભાવે રેંગડાનું બાફી નહીં દાલે દરરોજ તમારું જુદું શાક બનાવીશ કાયમ ના ભાવે ને ભાઈ તારે તા બાંધ તો તું આવું ખાતી હતી શું બાંધ તો અસલ ખાતી હતી અસલ ખાતી તા જતી રહી તો વધારે હોય અમાર તો બાજરીના રોટલા ને દૂધ એટલે દૂધ કઈ ભેંસ જેવી થયું થાવ જ ને તમે હું કોમ કોકડું ભરી જાય તમે ખાતા હોય અમારે તો દૂધ ના ખાવ અમે તો લિમિટ માં ખાઈએ. અત્યારે અમને તું હું આપણે બે ડોટ માં તો તું પાછળ પડી જાવ હું ના પડી જાઉં મારે કઈ ડોટો મારવી મેં શરીર જાળવી રાખ્યું છે તારે જાળવી. આ તાર વાળો પેલો ગોટિયો એ ખાઈ ખાઈને કેવો થયો ગલ મોટો દેખાય પાછો લાલ ઘૂમ જેવો લોહી ભરેલું હોય એમ. તમારી બહુ નજરો લાગી જાય કશું નજરો ના લાગે એટલે આવું છે. તો જય માતાજી મિત્રો, જોયું ને નાની બાબતે અમારે ઝઘડા થઈ જાય છે એટલે એનું આવું સમાધાન કરવું પડશે. તમે કોમેન્ટ કરીને જણાવો કે વાક કોનો છે, મારો છે કે એનો છે એ જરાક જણાવો બરાબર. જય માતાજી.